હેલો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કાયદા એટલે કે ભારતીય દંડ સંહિતા આઈપીસી કલમોના પ્રશ્નો વિશે જાણીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા જ પ્રશ્નો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખાસ ઉપયોગી રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ બધા જ પ્રશ્નો વિશે જાણીએ. પ્રશ્ન 1, ભારતીય ફોજદારી અધિનિયમ આઈપીસી ખાલી જગ્યાને લાગુ પડતો નથી. ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી ઉત્તર પ્રદેશ, ઓપ્શન સી હિમાચલ પ્રદેશ, ઓપ્શન ડી આપેલ વિકલ્પ ખોટા છે. તો તેનો સાચો જવાબ છે આપેલ વિકલ્પ ખોટા છે. પ્રશ્ન 2, આઈપીસી નું પૂરું નામ જણાવો. જવાબ ઇન્ડિયન પિનલ કોડ. પ્રશ્ન 3, ભારતીય ફોજદારી અધિનિયમ આઈપીસી ખાલી જગ્યાના રોજ ગવર્નર જનરલની મંજૂરી મળી. જવાબ છે 6 ઓક્ટોબર 1860. પ્રશ્ન 4, ભારતીય ફોજદારી અધિનિયમ આઈપીસી નો મુદ્દો સૌપ્રથમ ક્યારે રજૂ કરાયેલ છે? જવાબ છે 1837. પ્રશ્ન 5, એફઆરઆઈ નું પૂરું નામ જણાવો. જવાબ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. પ્રશ્ન 6, ડીએસપી નું પૂરું નામ જણાવો. જવાબ ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ. પ્રશ્ન 7, એકાંત કેદની સજા ખાલી જગ્યા માસથી વધારે સમય માટે કરી શકાય નહીં. જવાબ છે 3 માસ. પ્રશ્ન 8, કેદના મુખ્ય પ્રકાર કેટલા છે? જવાબ 2. પ્રશ્ન 9, ભારતીય ફોજદારી અધિનિયમ આઈપીસી 1860 કોણે ઘડેલો છે? જવાબ લોર્ડ મેકોલેએ. પ્રશ્ન 10, કેદના પ્રકારો ક્યાં ક્યાં છે? જવાબ છે સાદી કેદ અને સખત કેદ. પ્રશ્ન 11, નીચે આપેલ શિક્ષાના મુખ્ય પ્રકારોમાંથી સાચા શોધી કાઢો. તેનો જવાબ છે મોત, આજીવન કેદ, કેદ, મિલકત જપ્ત અને દંડ. પ્રશ્ન 12, જો કેદની મુદત 1 વર્ષ સુધીની હોય તો એકાંત કેદ ખાલી જગ્યા માસ સુધી હોય. જવાબ છે 2 માસ. પ્રશ્ન 13, ભારતીય ફોજદારી ધારામાં કુલ કેટલી કલમો છે? જવાબ 511. પ્રશ્ન 14, જો કેદની મુદત 1 વર્ષ કરતા વધુ હોય તો એકાંત કેદ ખાલી જગ્યા માસ સુધી હોય. જવાબ છે 3 માસ. પ્રશ્ન 15, ભારતીય ફોજદારી ધારા 1860 ક્યારથી અમલમાં આવ્યો? જવાબ 1/10/1850. પ્રશ્ન 16, એકાંત કેદની સજા એક સાથે ખાલી જગ્યા દિવસ કરતા વધુ ન હોવી જોઈએ. જવાબ છે 14 દિવસ. પ્રશ્ન 17, રાષ્ટ્રપતિ અને રાજ્યોના રાજ્યપાલોને ભારતના બંધારણના ખાલી જગ્યા મુજબ દીવાની અને ફોજદારી કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવેલ છે. જવાબ અનુચ્છેદ 361. પ્રશ્ન 18, જો કેદની મુદત 6 માસ સુધીની હોય તો એકાંત કેદ ખાલી જગ્યા માસ સુધી હોય. જવાબ 1 માસ. પ્રશ્ન 19, શિક્ષાના મુખ્ય કેટલા પ્રકાર છે? જવાબ 5 પ્રકાર. પ્રશ્ન 20, આઈપીસીમાં કેટલાય વિભાગો છે? જવાબ 2 કલમ
1 થી 120 અને કલમ 120A થી 511. પ્રશ્ન 21. કોઈ પણ પ્રકારનો ગુનો બનવા માટેના 4 તબક્કા કયા છે? જવાબ: ઈરાદો, તૈયારી, પ્રયત્ન અને ગુનો. પ્રશ્ન 22. ભારતીય ફોજદારી ધારામાં કઈ કલમમાં જાહેર નોકર અથવા રાજ્ય સેવકની વ્યાખ્યા આપવામાં આવી છે? જવાબ: કલમ નંબર 21. પ્રશ્ન 23. કેટલા પ્રાદેશિક જળ વિસ્તાર સુધી ભારતીય ફોજદારી અધિનિયમ વિદેશીઓ ઉપર પણ લાગુ પડે છે? જવાબ છે 12 નોટિકલ માઇલ. પ્રશ્ન 24. ભારતમાં પાર થયેલા પરંતુ કાયદા અનુસાર જેની ઇન્સાફી કાર્યવાહી ભારતમાં થઈ શકે તેના ગુનાની શિક્ષા ખાલી જગ્યા હોય તો કલમ નંબર 3. પ્રશ્ન 25. ભારતીય ફોજદારી ધારામાં કુલ કેટલા પ્રકરણો છે? જવાબ 23. પ્રશ્ન 26. શું ભારતીય ફોજદારી ધારા મુજબ ગર્ભમાં વિકાસ પામતા બાળકને વ્યક્તિ કહી શકાય? જવાબ: હા. પ્રશ્ન 27. ભારતીય ફોજદારી ધારામાં કઈ કલમમાં વ્યક્તિની વ્યાખ્યા આપવામાં આવી છે? જવાબ: કલમ નંબર 11. પ્રશ્ન 28. ભારતમાં થયેલ ગુનાની શિક્ષા કયા કલમમાં છે? જવાબ: કલમ 2. પ્રશ્ન 29. જો કોઈ ભારતીય નાગરિક અમેરિકામાં વ્યભિચારનો ગુનો કરે તો શું તેને ભારતમાં ભારતીય ફોજદારી ધારા અનુસાર શિક્ષા કરી શકાય? જવાબ છે હા. પ્રશ્ન 30. ખાલી જગ્યા કલમ મુજબ ભારતીય ફોજદારી ધારાનું કાર્યક્ષેત્ર જમ્મુ કાશ્મીર સિવાય સમગ્ર ભારતમાં લાગુ પડે છે? જવાબ છે આપેલ વિકલ્પ ખોટા છે. પ્રશ્ન 31. કોઈ વિદેશી વ્યક્તિ ભારતમાં આવીને બીજી કોઈ વિદેશી વ્યક્તિનું ખૂન કરે તો ભારતીય ફોજદારી ધારા મુજબ તેના ઉપર ગુનો નોંધી શકાય? જવાબ છે હા. પ્રશ્ન 32. શું ભારતીય ફોજદારી ધારા 1860 મુજબ કલેક્ટરનો સમાવેશ ન્યાયાધીશની વ્યાખ્યામાં થાય છે? જવાબ છે હા. પ્રશ્ન 33. ભારતીય ફોજદારી ધારાની કઈ કલમ ગુનાની વ્યાખ્યા આપેલ છે? જવાબ: કલમ 40. પ્રશ્ન 34. ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં ઈજા અને હાનિ શબ્દની વ્યાખ્યા આપેલ છે? જવાબ: કલમ નંબર 44. પ્રશ્ન 35. ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં કિંમતી દસ્તાવેજની વ્યાખ્યા આપવામાં આવેલ છે? જવાબ: કલમ 30. પ્રશ્ન 36. અક્ષર, અંક, ચિહ્ન અથવા તેમના એક કરતાં વધુ સાધનો વડે પદાર્થ ઉપર દર્શાવેલ કે વર્ણવેલી કોઈ બાબત કે જે બાબત અંગે પુરાવા તરીકે વાપરી શકાય તેને શું કહેવાય? જવાબ: દસ્તાવેજ. પ્રશ્ન 37. ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં શુદ્ધ બુદ્ધિની વ્યાખ્યા આપેલ છે? જવાબ: કલમ 52. પ્રશ્ન 38. કોઈ નકશો અથવા પ્લાન કે કોઈ કાર્ટૂન દસ્તાવેજ ગણી શકાય? જવાબ છે હા. પ્રશ્ન 39. કાયમ માટે જકડી લીધેલ, દાખલા તરીકે જમીન, વસ્તુઓ કયા પ્રકારની મિલકત કહેવાય? જવાબ: સ્થાવર મિલકત. પ્રશ્ન 40.
ભારતીય ફોજદારી ધારા મુજબ શું મૂર્તિ એક વ્યક્તિ છે? જવાબ હા. પ્રશ્ન 41. અશોક અન્ય વ્યક્તિઓને હાનિ થવાનો સંભવ હોય તેમ બેફામપણે જાહેર રોડ પર બાઇક હંકારે તો તે કલમ ખાલજીયા મુજબ ગુનો કરે છે? જવાબ કલમ 279. પ્રશ્ન 42. ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં દસ્તાવેજની વ્યાખ્યા આપેલ છે? જવાબ કલમ 29. પ્રશ્ન 43. કલમ 310 ખાલી જગ્યાની વ્યાખ્યા આપેલ છે? જવાબ ઠગ. પ્રશ્ન 44. ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં હુમલોની વ્યાખ્યા આપેલ છે? જવાબ કલમ 351. પ્રશ્ન 45. રમણીક જાહેર માર્ગ પર બેફામ રીતે કાર ચલાવીને જતો હોય છે, જેથી રસ્તે જતા રાહતદારીને ટક્કર વાગતા તેનું મૃત્યુ નીપજે છે, તો તે રસિક કલમ મુજબ ગુનો કરે છે? જવાબ કલમ 304 ક. પ્રશ્ન 46. ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં જંગલ મિલકતની વ્યાખ્યા આપેલ છે? જવાબ કલમ 22. પ્રશ્ન 47. ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં વ્યથાની વ્યાખ્યા આપેલ છે? જવાબ કલમ 319. પ્રશ્ન 48. રાજુ નયનને મારવા માટે પિસ્તોલમાંથી ગોળી છોડે છે, પણ ગોળી નજીકના ઊભા પરવીનને વાગતા તેનું મૃત્યુ નીપજે છે, તો રાજુ કલમ ખાલી જગ્યા મુજબ ગુનો કરે છે? જવાબ કલમ 304. પ્રશ્ન 49. ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં મહાવ્યથાની વ્યાખ્યા આપેલ છે? જવાબ કલમ 320. પ્રશ્ન 50. રમેશ પોતે ભારતીય સેનાના કેપ્ટન ન હોવા છતાં કેપ્ટન છે તેવું માનવામાં આવે તેવા ઈરાદાથી કેપ્ટનનો પોશાક પહેરે છે, તો કલમ ખાલી જગ્યા મુજબ ગુનો બને? જવાબ કલમ 171. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા કાયદા જે ભારત દંડ સંહિતા આઈપીસી કલમોના પ્રશ્ન. તે તમને કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામમાં ખાસ ઉપયોગી રહેશે.